નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીજીપીના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ આવી એક્શન મોડમાં। લુખ્ખા તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। ડીસા ઉત્તર પોલીસ દ્વારા બુટલેગરો અને અસામાજિક તત્વોના ઘરે ઘરે ફરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ડીસા ઉત્તર પોલીસે જીબીનો સ્ટાફ સાથે રાખી 49 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા। ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી પોલીસ સ્ટાફ જીબીના કર્મચારી સાથે પહોંચ્યા લુખ્ખા તત્વોને ઘરે। ડીસા ઉત્તર પોલીસની કડક કાર્યવાહીને લઈ ડીસામાં વસતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ। ડીસામાં આવેલા ટેકરા વિસ્તારમાં સામાજિક તત્વો અને લુખ્ખા તત્વો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસની કડક કાર્યવાહી। દાદાનું બુલડોઝર પહોંચ્યું પાલનપુર। અસામાજિક તત્વો અને બુટલેગરોના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। પાલનપુર પૂર્વ પોલીસ સહિત પાલિકાની ટીમ પહોંચી સ્થળ પર। હરિપુરા હાઉસિંગ બોર્ડ સામે સહિતના વિસ્તારમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। પોલીસની લાલ આંખને લઈ સામાજિક તત્વોમાં ફફડાટ। પોલીસે અસામાજિક તત્વો પર કરી લાલ આંખ। થરાદના મુલુકપુર અને શનાવિયા ગામે રહેણાંક વિસ્તારમાં કાર્યવાહી। જીબી સ્ટાફ સાથે લઈ ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરાયા। બંને જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા ચાલતું હતું બિનકાયદેસર વીજ જોડાણ। થરાદ પીએસઆઈ સીપી ચૌધરી અને સ્ટાફે કરી કાર્યવાહી। ડીજીપીના આદેશ બાદ થરાદ પોલીસ પણ આવી એક્શનમાં। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ડીજીપીના આદેશ બાદ બનાસકાંઠા એલસીબી ટીમ ધાનેરા તાલુકામાં એક્ટિવ। ધાનેરાના અસામાજિક તત્વોના ઘરના વીજ કનેક્શન કાપતી એલસીબી પોલીસ। ધાનેરાના આશિયા અને થાવર ગામે રહેતા લિસ્ટેડ બુટલેગરના ઘરનું વીજ કનેક્શન કાપતી એલસીબી એક 9 ગુના નોંધાયેલ આરોપી તો બીજો 12 ગુના નોંધાયેલ આરોપી વીજ કર્મચારી સાથે રાખી વીજ કનેક્શન કાપી દંડ કરાવતી એલસીબી બનાસકાંઠામાં એલસીબી પોલીસે સક્રિય રહેતા અનેક ગુનાઓનો ભેદ પણ ઉકેલાયા છે। થરાદ પોલીસે જીબી સ્ટાફ સાથે મળી અસામાજિક તત્વો વિરુદ્ધના અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। પોલીસે 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગેરકાયદેસર વીજ જોડાણો પકડી પાડ્યા છે। સંયુક્ત ટીમે પ્રથમ દરોડો મલુપુર થરાદના રહેવાસી સુરેશભાઈ વક્તાભાઈ રબારીના ઘરે પાડ્યો। ત્યારબાદ સરાવિયા થરાદના નશુભા મૂળજી ચૌહાણના નિવાસ સ્થાને તપાસ હાથ ધરી બંને સ્થળોએથી ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા વીજ જોડાણો મળી આવ્યા। પિયત પાણીના અભાવે ઉનાળામાં ખેતરો ખાલી રાખવાનો વારો। લાખણી તાલુકાના પિયત પાણીની અપૂરતી સવલતો વચ્ચે ખેડૂતો ઉનાળુ પાકોનું વાવેતર પરોવાયા છે, પરંતુ ખરા તડકે સુજલામ સુફલામ કાંચી કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં મુખ્યત્વે ખાવા માટે ઉપયોગી બાજરીનું સૌથી વધુ વાવેતર થાય છે, ત્યારે લાખણી તાલુકાનું જમીન ધોરાવાળી છે, જેના કારણે ભૂગર્ભ જળ ચિંતાજનક કદે ઊંડા છે। અહીં 1000 થી 1200 ફૂટના બોર પણ પાણી ઉલેચતા નથી ને ફેલ જાય છે, જેના કારણે પિયત પાણીનો પ્રશ્ન ગંભીર છે, જેથી ઉનાળામાં ખેડૂતો પાણીની સમસ્યાને લઈ મોટાભાગના ખેતરો ખાલી છોડી ખપ પૂરતું બાજરીનું વાવેતર કરે છે, કારણ કે કાળઝાળ ગરમીમાં બધા ખેતરોમાં પિયતને પહોંચી વળાય તેમ નથી। વળી બાજરીના પૂળા પશુ માટે ઘાસચારાનો વિકલ્પ પૂરો પાડે છે। એ સિવાય પણ પશુઓ માટે ખેડૂતો રચકા બાજરી સહિત ઘાસચારાનું વાવેતર કરવા લાગે છે, પરંતુ છેલ્લા 10 દિવસથી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના અપમૃત્યુને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે બનાસકાંઠા જિલ્લાના પણ જાટ સમાજ દ્વારા રાજકુમાર જાટના પરિવારને ન્યાય મળે માટે મેદાને ઉતર્યા છે। મંગળવારે સમાજના યુવાનો મોટી સંખ્યામાં ડીસા ખાતે આવી નાયબ કલેક્ટરને જઈ આવેદનપત્ર આપી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગ કરી હતી। આ બાબતે ડીસા એનએસયુઆઈ પૂર્વ અધ્યક્ષ ભાવેશ ચૌધરીના આગેવાનો હેઠળ મોટી સંખ્યામાં જાટ સમાજ યુવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી।
ડીસા કોલેજમાં યોજાયો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 18 માર્ચ 2025ના રોજ ઇનામી વિતરણ તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આજે બુધવારે સવારે તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બપોરે 12 વાગ્યા સુધીમાં તાપમાન 33 ડિગ્રી થશે અને બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં મંગળવારે બેવડી ઋતુનો અનુભવ થયો હતો. દિવસ રાતના તાપમાનમાં 2.5 ડિગ્રી સુધીની વધઘટ નોંધાઈ હતી. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં સામાન્ય ફેરફાર રહેશે. 22 માર્ચથી ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. 25 માર્ચ સુધી ચાલનારા આ રાઉન્ડમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે 26 માર્ચથી પવનની દિશા બદલાશે. આથી માર્ચના અંતિમ દિવસોમાં આકરી ગરમીથી રાહત મળવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં. જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણની લોર્ડ કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વિદ્યાર્થીઓને વિધાનસભામાં પ્રવેશથી લઈ સત્રની કામગીરી વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓએ વિધાનસભાનું લાઈવ સત્ર નિહાળ્યું. શાળાના પ્રમુખ દીનાબેન પટેલની હાજરીમાં વિદ્યાર્થીઓએ ઇન્દ્રોડા પાર્ક પક્ષી ઉદ્યાનની પણ મુલાકાત લીધી. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. અચાનક બદલી થતાની સાથે શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 28 પોલીસ સ્ટેશને નવા પીઆઈ મળશે. સેરા માલોત્રા વચ્ચેના અકસ્માતમાં એકનું મોત. ગાડીમાંથી હાથ છૂટી પડતા લક્ષ્મણભાઈ નીચે પડ્યા. નીચે પડતા માથામાં ઈજા થતા સારવાર દરમિયાન થયું મોત. 52 વર્ષીય લક્ષ્મણભાઈ શ્રીમાળીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ ધાનેરા પોલીસને કરી જાણ.